નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવત। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી ગણેશાય નમઃ। દેવી ભાગવત મહિમા। વેદ વ્યાસ ભગવાનના શિષ્ય એવા સૂતજીની પાસે ફરી ભાગવત ભક્તિથી પ્રેરાયેલા એવા ઘણા બધા ઋષિઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હે સૂતજી, આપે અમને શિવ મહાપુરાણની કથાનું રસપાન કરાવ્યું, શિવજીની દિવ્ય લીલાઓનું વર્ણન કરી અમો સૌને ધન્ય કર્યા। હવે આપ અમને દેવી શક્તિનું પ્રદર્શન કરતા દેવીની લીલાનું રસપાન કરાવો। તે ભક્તો શ્રવણ કરતા રિદ્ધિ સિદ્ધિ ભક્તિ મુક્તિ અને દેવી શક્તિની અનન્ય કૃપા મેળવે છે, ધન્ય બને છે। તે શક્તિની લીલાનું આપ અમને પુરાણ સંભળાવી અમને ધન્ય બનાવો। ઋષિ મુનિઓની જિજ્ઞાસા અને દેવી શક્તિ તરફથી ભક્તિ પ્રીતિયુક્ત અનન્ય ભાવ જાણીને સૂતજી અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે મુનિઓ, તમે સૌ પુણ્યશાળી આત્મા છો। હું જાણું છું કે આપે લોક કલ્યાણ અર્થે જ તમે આમ કહ્યું છે, માટે કરીને હું મને ઘણો ભાગ્યશાળી સમજું છું, કારણ કે તમને દેવી લીલા સાંભળવી હું પણ ધન્ય બનીશ। માટે મનમાં દેવી તરફ ભક્તિભાવ રાખી તમને દેવી ભાગવતની કથા સંભળાવું છું, તે સાંભળો। શ્રીમદ દેવી ભાગવતમાં દેવી જગદંબાની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। 18 પુરાણની રચના વ્યાસજીએ કરી છે, તેમાં આ શ્રીમદ દેવી ભાગવત અગ્રસ્થાને છે। હે ઋષિ મુનિઓ, આ પુરાણ સાંભળવાથી મનુષ્યના પાપો તાપો નષ્ટ પામે છે। વળી મનુષ્યના પાપો તાપોનો નાશ થવાથી રોગ દોગ દુઃખ આદિ તમામ કષ્ટોથી મુક્તિ મળે છે। જેમ સૂર્યોદય થવાથી અંધકારનો નાશ થાય છે, એમ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનનો કલેશ આદિ વ્યાધિ ઉપાધિથી જીવ મુક્ત થાય છે। સૂતજીએ ઋષિઓની શ્રીમદ દેવી ભાગવતનો મહિમા કહી સંભળાવ્યો ત્યારે ઋષિઓ કૃતકૃત્ય થઈને સૂતજીને પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે ઘણા બધા પ્રશ્નો કર્યા। એટલે સૂતજીએ કહેવા લાગ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ।